મારા દાદાએ બાજરી આવી હારે મોટી દી નથી થતી એટલે ભેંસો ભલ્યા યાતે જ મય વાવતા છેટ મય પી જવાનું મારા દાદાના વાડા હા હારે મારું કીધેલું દાદા કીધેલું અમને હા હારનું માં નાખવાનો છું ઓહો ભરાતી આખી અડધી પાળી લીધી એમના દાદાનું એમ કરે હારું સરપંચ પણ જલ્દી જ વાપરે અમને માં નાખવાનો છું હારાને મારો ગુસ્સો ખબર ઓહો આખો અડધો વાળો લીધો એમનો હોય એમ હા તમે કહેતા નથી એમ ધીરે માથે ઓહો ને તો હાલે હું થઈ જવાની ફૂટી કે હું આને જરી મોટી થઈ જેમ ના અમને કરી હું દીધેલું છે મન તો અમને કઈ વિશે કઈ ખબર ઓહો આ તો જો હાય બચ્ચું મોટી એટલી તું થઈ જા પછી તારું કોમ કાઢું ના હાલા છેડતા બાપ દાદાની જમીન હોય એમ પાછા નજીક આવી ગયેલા છે ઓહો ને આખુને લેંદી કોને કાઢ્યું મારા હાહરાને છોડું નહીં એને આ લેંદી એને ખબર પડે છે આ બાપાએ કેટલી બધી મહેનત કરી છે હમનું મારે કંઈ કરવા પર સાલા સરપંચને બોલાવીને ઓનો કંઈક નિયાલ કાઢવા પડે ને પેલા દલિયાને હું હારાનથી છોડવાનો એને બરાબર એને નહીં છોડું આઈપા તો બધું બરાબર છે પણ ઓ માં આ કોને કરી નાખ્યું બાપા ઓ મારી ઉંમર જો કહું થાય છે બાપા હા હું વાડાની તારે પથ્થારી જ ફેરવી નાખવા ને રડું એમ થાય મને મારા બાપા તારી કાળિયા તને છોડવાનો નથી કેમ કે તારો વાળો મારા વાળાની નજીક છે બરાબર આ તારો આ મારો આવી ગયા મોમ નહીં ફફાળો જી માર નાખીએ એને મારે પંચ ભેગી કરવા પડે ને હા હમણાં ઘેર બદલાવતી આવું બધું થાય છે અમને તેમને વાડામાં છે કે મારો નાનો હારો એને હારાનું આજે નહીં છોડું એટલે તું તારે ઘેરથી તું જ મોટી ટોપી છે કે તું તારા દાદાને મોકલ નો બચ્ચું તને ખબર નહીં તું બચ્ચું છે તો તારા દાદાને મોકલ બરાબર આ નાના છોરાને કોમેડી મળે મારે એમ નહીં આ બાજરી જો ભોંગી ને બાજરી વાળો ઝઘડો થશે બરાબર ને તને મહેરબાની કરીને કીધું છે ને તારા કોમેડીમાં બરાબર તું તારા દાદાને મોકલ ઉભી રે ઉભા રે નજીક આતે જતો નથી એટલે તું તારા દાદાને મોકલ ને માર નાખી આમ તો તું બચ્યું બાજરી ભોંગી જાય એટલે તને છોડું બાર નાખ સાહેબ હું તમારે ઘેર જ જતીલો હતો હા સાહેબ બોલો પણ તમે મને વાડામાં જ મળી જા બેહોત ખરા તમે મારા કારણે ઊભા હું લેવા થયો બેહો હું તમને સરપંચ સાહેબ એમ કહેતી લો કે આજકાલના છે ને આ છોરો છે ને દાદાની જોડે એની પહેલા ડાયા ગણતી જાય બરાબર ને આપણે વાડાનું પાર બધું પૂરું કરી નાખ્યું પાર આમ હુવાડી જ દીધું બધું એમ પાર ઝઘડા બાબત તમારે છે હા એવું જ છે બધું તો અત્યારે તમારે કોને ઝઘડો છે બસ અમારા એક પડોશી છે એમને છે ને એમને બી ખેતી છે અમારે બી ખેતી અમારા વાડામાં છે ને પાર અમે સરપંચ સાહેબ હું પાર હુવાડી દીધું બધું એમ જમીન તમારા નામે છે કે પછી અરે મારા દાદાની જમીન છે સાહેબ દાદાની જમીન આવે તમે સરપંચ સાહેબ તમને કાઢી આલું બરાબર એક વાત મારી નિયમ સમજો તમે મારી તમને ચોટી લાગુ છે ને મારા વાળો ભાડો તમે એક કોઠામ હા તો બતાવો મને લે એનો તમે મારો વાળો ભાડ લે કોઠા ખાલી મહેરબાની કરીને મારો વાળો સરપંચ આ પાસે કેવું ગાળીઓ દેશે આઈ પાસે સરપંચ ખરું છે ત્યાર પણ આઈ પછી આ પાર હોવાડી દીધું હા મારે હવે શું કરવાનું મને એ તમે કહો હવે તમારો ન્યાય કરી આલું હા ન્યાય મને કર્યો મને ચોખવટ થાય બરાબર ને આ ભાવે આ હદી પારે અહીંથી મેલીને તે પૂરું કરી નાખે અહીં કશું તમારો ન્યાય કરી આલું તમારા બે ભાઈ બહેને છે ને લડાઈ નહીં મારવાનું લડાઈ ની પણ સરપંચ સાહેબ મારે ચોખ્ખી વાત લડાઈ નહીં જોઈએ હા પણ મારે છે ન્યાય જોઈએ મારા વાળાને કેમ પાડ્યો પાર પૂરો કરી નાખ્યો ભાઈ આ ભાગ મેરે છે હા તારા આ ભાગ મેરે બરાબર તમારા ભાગ બે ચોખવટ નહીં તો હું પીડાણ પછી ખબર ને તમને તો હું થી બોલવાનું એટલે મારે બોલવામાં આવે નહીં હું નહીં બોલું આ જોડું નહીં બોલું હું મારું ડાયરેક્ટ નહીં આ જોડું નહીં તમારે કશું નહીં એનો આપણે આવી જાય બરાબર પેલાને બોલાવવા જોઈએ ને ઘેર એના છોરાને એના દાદાને બોલાવો બરાબર અને દાદો ને આવે એને તો માર નાખી પણ માર નાખ્યો પછી એનો પછી હું તને માર નાખી પછી હારો મારે પેલો સરપંચને લઈ આવ્યો છે
લો સરપંચ સાહેબ ઘણું મોડું થઈ ગયું છે ને હવે તમે ઘેર જો તમને માતાજીને પ્રણામ ને હું મારે બી ઘેર જો આવે હવે તારે કોઈ બી જફા થાય ગમે તે થાય હા એ ભાઈને તમને જમીન મેં ભાગલા કરી આપ્યા છે. સરપંચ સાહેબ પણ એમ તો હું જોયેલું છું એટલે તમને હું તમને તમારા ઘેર મૂકી દઉં કે ના જશો? ના ના હું તો ઘરે જા. હા ચલો ત્યારે આપણે બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હા જ મળીએ. ઓહ સરપંચ સાહેબ તમે અહીંયા મળી જાય. જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ખેતરમાં આવેલો. હા હા એટલે હું તમને જ ભેગો થયેલો, મતલબ આપણે જમીન વિશે એક નિયલ કાઢવાનો છે. આ તો કાઢી આપ્યું ને તમારે ભાઈ બે ભાઈ ને હા બે જ ભાઈ. બે ભાઈ બદલે તમારે છે ને બે ભાગલા પાડ દઉં. હા હા તમારે ખેતર અલગ અલગ કરીને તમારે ખેડવાનું. બસ એટલે મારે એને શું કરેલું છે, મારી જમીન મેં જરીક એને છેડી નાખેલું છે ને જે પેલી પાળી આવે ને એ આખી વટી ગયેલો છે, આખી પારમાં ભોય પાડી દીધી છે એને ભોય. કઈ નહીં, આપણે એનો ફેરફાર કરી નાખીએ. હા હા કશો વાંધો નહીં. તો પછી મળીએ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો ચાલો. તું દલું છે કઈ, તું જઈ હોય તઈ તું વહેલી આવ. કેમ આજે મેં સરપંચને બધી વાત કરી દીધી છે ને તારી બધી જમીન વિશે માં ટેંગર કાઢવાની છે. તું જઈ હોય તઈ વહેલી આવ ને વહેલી આવ. અરે કાલે તું મને હોમો થાય આવને કોણ બીકે છે તું? મે પે કરે દરવારે એક પાળી બે પાળી લેતો આખો મે પી ગયો. ગાડી આઈડિયા એટલે બધું બાર no no સમજે હું એટલે તું લે હે ના અરે તો માં ના કેમ તો થી દિમાગ વગર લે આવ એ લે. સરપંચ સાહેબ પેલો આવી ગયેલો છે બરાબર એને રીતે સરપંચ સાહેબ તે હું એમ કહેતી લો કે આહ્યો જે જમીન હારું બે ધણી બાડીને મારી વેણ પડે આ જે જમીનનો હદ છે બરાબર, આ મારી દાદાની પાળી છે, આ એના દાદાની પાળી છે બરાબર, વચ્ચે પાળી છે આજુબાજુ વાળા છે બરાબર. તેને મારે એમ કેવું છે કે તું મારી જમીન મેં હું લેવા તું મય છેડાવે બરાબર, એની જમીન મેં છેડાવે ને ભાગનું પૂરતું બરાબર, એનું મારા વાળામાં છે બરાબર. તો હું આને ફેરવી વળી હમણાં. સરપંચ સાહેબ મારે સાંભળો, પેલો એ આવેલો ને મારી ઓમ કરીને બધું ભોંય પાડીને જતો નોના હાહરાનું નહીં છોડું એને સમજાવી લેજે. તમે શાંતિ પકડો. તમને no no બારો હું તમે બબાલ નહીં કરશું. માર નાખે નોના હાહરાનું બબાલ નહીં કરશો એમ. બારો ભાઈ ભાઈ અરે મારે હા અરે પછી. તમારો ન્યાય કરી આલું. સીધી તમે પીડા. આટલા બધા ન્યાય મારી તું મને મારે જ પાછી એટલે સરપંચ હોમી તું મારી હોમી બોલે ને? આવીઓમાં તું તમે આથી ને 2 વાર પંચોણા કરી. આ સોરી હા સરપંચ સાહેબ ભૂલ થઈ ગઈ. તમને ભાગ પાડી આલ્યા ને. હા. આ ભાઈનું આ બાજુનું ખેતર ખેડશે, આ ભાઈ આ બાજુનું બરાબર ખેતર. એટલું જ જોવા મારે તો બસ ન્યાય એટલું તો પણ કરી મારી આલું. જમીન મેં નહીં પડવા તમે આટલા જોઈએ. બધા મારી જોડે એમ હાહરા માર નાખે. મેં તમને ન્યાય કાઢી આલ્યું ને હા. કાઢી આલ્યું. હા હા પછી તમે અહીં આવીને મારી જોડે આવીને આટલા બધા તમે એમ કરો તો અહીં તો તમે જમીન મેં શું કરતા હશો? સરપંચ સાહેબ હું એકલો હોય ને તેને જ આવ્યો વાળા મારે. ને મને મારવા જોતો હોય ને હું ને પછી હમણે મારે તો હું એકલો હોય ને ત્યારે તું આવે હાહરા માર નાખે. no no પછી no મને હાલવા માપે જરીક માપે. મારું માપે no બોલો તમે સાહેબ. તમને કહી દીધું તમે લડાઈને તમે જમીન બારા માટે તમે શું કામ તમે આ જમીન મારા બાપ દાદાની છે. જો એટલે બાપ દાદા તમારા માટે તમે નાના મુંડે સરપંચ સાહેબ, તમે નાના મુંડે આટલા બધા તમે ઝઘડાઈ કરો. મારી વાત સાંભળો. મારો દાદો છે ને આ વાળો છે ને ઓરી છે ને ઘેરાઈ હું સરપંચ સાહેબ ને વાત કરું છું ને, કોકરેનારી જા. સરપંચ સાહેબ ને વાત આ બાજુ આવો. અરે હું વાત કર સરપંચ સાહેબ તમે કઈ જો છો પછી હું બેહી જાય ખુરશી પર. તમને હાલ દઉં ને તમે તમારી રીતે વાત કરી લેજો ને એટલું છે ને જમીનનો ટુકડો મારી સાઈડ જરીક લઈ લેજો બરાબર. આપણે પછી no 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 ભાઈ હા આ બાજુનું તારે ખેતર ખેડવાનું હા અને આ બાજુનું આ કાળુભાઈ ખેતર ખેડ દલુ તારો આ ભાગ તારો તારો આ હા ભાગ. હા હા પણ સરપંચ સાહેબ આ વાત તમે કઈ રીતના કરો? હા એનો ભાગ બરાબર તો પણ મારા ભાગ તો હું લેવા છેડવા આવે મારે ઈ જ કેવું છે. હું તમને પૈસા ખવા પણ દીધા? આ બે મારે પૈસાની લોસ હું સરપંચ સાહેબ છું, આખો આગેવાન છું ગામનો હા, વડીલ. બરાબર, ઈ તો બરાબર છે. કઈ પૈસા ખાઓ લોસ ખાઓ ના, માપે બોલ માપે. અલે આ પૈસા ખવા ઓને મારે No, no, પછી no. માર દે એમને ભાઈ ભાઈ જપ તું યાર તું ભાઈ કાળું તું સાહેબ બધું. સો બહુ ખરાબ છે યાર. તમારું દિમાગ મારું માર દો એમ થાય પછી પણ ભાગ તમને પેલા ભાઈ ને આ જો કાળુનો આ ભાગ બરાબર. તારો આ ભાગ બરાબર. આ તમારે લડીને શું તમને મળે? ના લડીને સાહેબ મારે જગ્યા મારી કેમ એને ઉરવા પડે બરાબર? મારા વાળામાં તું પડે છે ને તું હવે- સારું નથી કરતો. હવે તમે છે ને જતા રહો તમારો કોઈ no 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 no
Oh, no, 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 no. ઝઘડા મેથી હું છૂટો પડી ગયો ને તો આ તો મને મારી દેતા. Oh, no, 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 no.